જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારો એક મારા નવા વિડીયોમાં। તો આજે આપણે જવાનું હતું દ્વારકા। પૂગી ગયા હતા કાચબા ઉછેર કેન્દ્ર અડધી ગાડીએ પૂગીને ચા પી લીધી, કેમ કે ચા ગુજરાતીને સૌથી પહેલાં હોય। એમાંય વળે આપણે રોડ ઉપર ગાડી લઈને પૂગી ગયા હતા। થોડીક વાર વિડીયો ઉતાર્યો હતો તો આવી ગયું દ્વારકા ગેટેથી દર્શન કરીને પાછા નીકળી ગયા। આપણે જવાનું હતું ડાયરેક્ટ બેટ દ્વારકા, કારણ કે ત્યાં આપણે ટાપુ ઉપર ફોટા પાડવાના હતા। બરાબર છે। આગળ જતાં જતાં આપણે દેખાણી ટાટા કંપની જોઈ લઈએ, એનું કંઈક આવું લુક છે બહારથી। આગળ જતાં આપણે રોડ ઉપર હાલતા ગયા, એમ ટાટા કંપની આગળ વધતી ગઈ। ટૂંક જ સમયમાં ગેટ પસાર કરવાનો હતો। આપણે ગેટનો વિડીયો ઉતારવાનો હતો એટલે ઉતારી લીધો। પાછા આગળ જતાં માતાજીનું મંદિર આવ્યું ને આગળ ગયા હતા તો યાર આપણે ખજાનો ભૂટકી આવ્યો, જોઈ લ્યો કેમ હે ખજાનો બાકી। હા યાર જો ખાલી ખજાનો છે યાર, લાખોની વસ્તુ એમને દરિયામાં પડી છે, પણ કોઈને એની ચિંતા નથી। આ હે ગુજરાતી મિત્રો, તમે જોઈ લ્યો ખાલી એક વહાણ હશે, લગભગ કેટલાનું હતું એ તો આપણે ખબર નથી, પણ હશે જેટલાનું હોય એટલાનું। કેટલા લાઈનમાં પડ્યા, હજારોની સંખ્યામાં હે। આપણે જવાનું હતું સુદર્શન સેતુએ। આગળ ગેટ જોઈને આપણે નીકળી ગયા સુદર્શન સેતુએ। શરૂઆતમાં જ આવી ગયા આપણે સુદર્શન સેતુ। પછી આપણે થોડીક વાર ગાડી હાંકી, થોડીક વાર વળી બેઠા, વળી સુદર્શન સેતુએ વહી ગયા। આપણે બેસીને વિડીયો ઉતારતા હતા, કેવું વ્યૂ આવે। એક જમાનો હતો જે વાહ ઓલી બધી હોડીઓ હતી ને, બધી અહીંયા ટાપુ આગળ હાલતી। હવે તો આવા રિક્ષા હાલે જો, બાકી રિક્ષાવાળા તો અહીંયા હતા જ નહીં। અહીંયા ટાપુ હતું એટલે રિક્ષા હોય નહીં, કોઈ હોય હોડીમાં લઈ આવી હોય, બાકી કોઈ ના હોય। બાકી આપણે પાછા જવાનું છે। ઉગી ગયા હતા પાછા સુદર્શન સેતુએ, ત્યાંથી પસાર થવાનું હતું પાછું, કેમ કે હવે આપણે જવાનું હતું દ્વારકા પણ વચ્ચે આપણે જમવાનું હતું। ગયા હતા આ માટા હોટલે, જોઈ લ્યો મિત્રો આવી કંઈક ગળદી હતી, જોઈ લ્યો ખાલી। આપણે ઓર્ડર દઈ દીધો, ઓર્ડર દઈને આપણે ખાવા બેસી ગયા। રોનકભાઈને પૂછી લીધું, રોનકભાઈ અરખાણા। પછી આપણે રસ્તામાં આવતા હતા આર્મીનો કાફિલો ભૂટકો, જોઈ લો મિત્રો એટલા મોટા વાહનો હોય આર્મીને કે હજી ફોનના કેમેરામાં નહોતા આવતા। ભાઈ દેશની રક્ષા માટે એટલા વાહન તો હોવા જ જોઈએ। પછી આપણે થોડીક મોજ કરવા માટે શિવરાજપુર બીચ ઉપર જવાનું હતું। પૂગી ગયા, આવો કંઈક નજારો હતો। હવે આપણે પૂગી ગયા હતા શિવરાજપુર બીચે, જોઈ લ્યો મિત્રો ખાલી દરિયો જો શિવરાજપુરનો, યાર જોવા જેવું તો એ જ છે। બાકી તો બધું યાર કુદરતને જોવા જેવું હોય, બાકી તો બધું કંઈ ના હોય। આપણે બધા થોડી ઘણી મસ્તી કરે, આપણે વયા ગયા દરિયા પાસે, જોઈ લે મિત્રો આપણે બધા નાહી લીધા હતા। ઘણા હતા જે નાહતા હતા, બહુ ઊંડે સુધી જતા હતા, એમાં કંઈ નહોતું। આપણે પણ ગયા હતા, પટનાને બધા ઝીણકા હતા, નાહતા હતા, બધા દરિયાકાંઠે ઊભા હતા। આપણે વિડીયો ઉતારતા હતા, કેમ કે વિડીયો પહેલાં, પછી આપણે હાથ ભીના હોય પછી આપણે પહેલાં ફાવે નહીં શું કહે, એટલે જોઈ લ્યો મિત્રો મારા કાકા હે, જોઈ લ્યો કંઈ પડી નથી। આપણે હવે ફોન પકડાવીને જવું જોઈએ। હા આપણે વયા ગયા, જોઈ લ્યો મિત્રો આપણે વયા ગયા। હવે પાછા નાહીને કમ્પ્લીટ થઈને હવે નીકળી ગયા પાછા દ્વારકા દર્શન કરવા। સામે આવતા હોય તો આપણે હાથીએ આપણું સ્વાગત કર્યું। પછી આપણે દ્વારકા ગેટની અંદર જવાનું હતું। તો મિત્રો ગરદી હોય, કેમ કે ઉનાળાનું વેકેશન છે, બધા જ લોકો આવે દ્વારકા દર્શન કરવા। ને આપણે ગેટ પાસે પૂગી ગયા, આપણે આગળ હોન્ડા હતી, આપણે કોઈ રોકે નહીં। પછી આવી ગયા હતા બજારમાં, જોઈ લે મિત્રો ગોમતીજીના ઘાટે। આપણે બધું જોતા હતા તો વચ્ચે આપણે યાર કંઈક અવનવું સૂજ્ય ખબર થાય, એટલે આપણે આવી ગયા મંદિરે, બીજા મંદિરે દર્શન કરવા, શ્રી રામજીના મંદિરે। મિત્રો જોઈ લ્યો અહીંયા જે આ તગારામાં પાણો પડ્યો ને એ તરે મિત્રો, પાણીમાં એ પાણો તરે, એ ખબર નહીં જે રહસ્ય હોય, પાણીમાં એ તરે, આપણે જોઈ લીધું। પછી આપણે આવી ગયા હતા નૂડલ્સ ખાવા। મિત્રો આ જોઈ લ્યો બિયરની બોટલ, આપણે ટ્રાય કરી લઈ કેવી કોઈ બિયર।
કાંઈ મસ્તી કરું, બિયર કાંઈ નથી, ખાલી પાણી છે, આવી બોટલમાં રાખ્યું છે. આપણે બી ટ્રાય કરી લીધું. આપણે આવી ગયા હતા નૂડલ્સ ખાવા, નૂડલ્સ ખાઈ લીધું. હવે મચ્છલીઓને ખવડાવવાની વારી હતી, એટલે આપણે વિડીયો ઉતારતા હતા. ઉપરથી આપણે કાકા વિડીયો ઉતારતા હતા અને રોનકભાઈ આપણે માછલીઓને ખવડાવતો હતો. ભેગું આપણે થોડું ખવડાવી લીધું, કેમ કે દાન કરવું સારું. મેં કોકને અન્ન જડે આપણા હાથનું, કાંઈ વાંધો નહીં, એના પેટમાં જ જાય ને કાંઈ વાંધો નહીં, એને ખવડાવે કાંઈ વાંધો નહીં. ઊંઘા જીવ છે યાર. એટલે આપણે ખવડાવી દીધું માછલીને. પછી રોનકભાઈને આપણે જ્યાં કહી દીધું, હવે ભાઈ તમે વયા જજો ઉપર, નકર પડી જશો. બધી પબ્લિક ઈ જ કરતી હતી. અત્યારે ડોગેશભાઈ સૂતા હતા. જોઈ લ્યો મિત્રો, ખાલી બધા ઈ જ જોઈએ, ખાલી કુદરતને માણે છે બધા. યાર જો આ બધી પબ્લિક છે એ બધી માછલી